આજે તો ચોકલેટ ડે છે ને હંધાય પાસે ચોકલેટો લેવી છે. આમ તો કંજૂસી ચોકલેટ દેતા બચારાને બર પડે, પૈસા વપરાઈ જાય 20 રૂપિયાની ચોકલેટમાં. આ ડે ના દીએ તો માંગી લઈ. એ ભૂતડી, મમ્મીજી પાયે લાગુ, હેપી ચોકલેટ ડે. એટલે શું વરી? એટલે બેટલે કાઈ નહીં, મમ્મીજી ચોકલેટ આપો એટલે બસ. હરાઈ તારે તો ચોકલેટ જ ખાવી હોય ને બચારીને. આ ડોસી તો એક નંબરની કંજૂસ છે. ચોકલેટ ડે ના દીએ એમ નહીં થાય કે લે ચોકલેટ આપો અમારી વહુને. આજે તો ચોકલેટ ડે ના દિવસે અસલ તૈયાર થાવું છે, નવા નવા લુગડા પહેરવા છે, એટલે હંધાઈને એમ થાય ને કે ના આ તો સેલિબ્રેટ કર્યો લાગે આ બે જણાએ. ભલે ને કઈ કર્યું ન હોય, અહીંયા હંધાઈ ચીકણા ને કંજૂસી જ ભર્યા છે, કોણ લઈ જાય? હું ચકો હું 20 વાળી ચોકલેટ આપો. આ રૂપિયા વાળી દેતાય બચારાને બર પડે, કંજૂસી હશે 1 રૂપિયા વાળી એ નહીં દે. જોજો તમે શું બડબડ કરે હેરી. કાઈ નહીં મમ્મીજી, તમને ખબર છે કાલોલી જટિયારી ને કાળી ને કચરાનો ઠેલો ઉપાડતી નથી આવી આપણે ઘરે? હા તે ઈ છે ને મમ્મી, કઈ મંગણિયાત નથી કાય. ચોર હતી ચોર, છોકરાન બોકરાન હમણાં હંતે ચોરાઈ જાય છે ને ઈ ઉપાડી જાય જો ગધેડી. હે હાતી એ મમ્મીજી બારે નીકળજો નહીં એકલા, ન કઈ ગેંગ આવી છે ને ઉપાડી જશે તમને. ના રે ના ભૂતળી, મારા જેવા ન ઉપાડી જાય. મારો તો 100 કિલો વજન મને દેખીને ના પાડ દેશે. રેવા દે આ બેનને ભલે રે અહીંયા. ઈ સાચી વાત હો મમ્મીજી, શરીર જેવું ખડક્યું છે ને તમે. આ તો હું છે ને બારે જાઉં રી, તો મને ચાય બનાવીને દઈ જાજો, અને ચાય બનાવીને દઈ જાય ને એના પેલા પાણી પાઈ દેજે. આ ડોસી અહીંયા સુધી આવી તો એમ નથી કે હું હાથે બનાવીને પી લઉં. જીભડારીનો જીભડો જ લાંબો છે. ભૂતળી આ ગેસ ઓછા બગાડાય ને ચૂલે ખાવાનું કરાય. મમ્મીજી ચૂલો બુલો મારાથી ન હરગે હો. આ જીભડો તારો હંધાઈના ઘર ધખાઈ આવે ને તારાથી ચૂલો નથી હરગતો. જીભડારી તારાથી એક ચૂલો ન હરગતો હોય ને તો આ જીભડાથી કોકના ઘર ઓછા હરગાવાય. બચારીથી ચૂલો હરગતો નહીં, કોકના ઘર હરગાવીને રાખ કર નાખ્યા. પાછી તો હવાર હવારમાં પગે લાગે, પાયે લાગુ મમ્મીજી હેપી ચોકલેટ ડે. કોક લેવું હોય ને ત્યાં જ આ જીભડારી પગે લાગે, ને કે એમને એમ તો આ પગે લાગે એવી છે નહીં. રોજ ડોસીમાં કરે ને આજે મમ્મીજી. જાને હવે જીભડારી જડબારી કાળા ડાચારી ભૂંડી અખમણી. આ ડોહીને તો નરકમાં જગ્યા નહીં જડે. આવી અસલ ભોરી બચારી વહુ છે ને કઈ કદર જ નથી ડોસીને. આ ચોકલેટ ડે ને રોઝ ડે ને ફલોણો ડે ને ઢેકણો ડે ને ઈ બધા ડે આવે ને એના ભેગે કટિંગ ડે આવતો હોય ને તમારા હાહુન જીભડો કાપી નાખું. ત્રાસ છે ને કઈ ડોસીનો. બચારા ડોહીન ચાય પીવી. હા તમે તો અમારા મેના રાણી છો, તમને તો ચાય બનાવીને પાવી જ પડે ને. આ ડોહી હાટુ તો ચાય બનાવે મારી બલ્લા. હું તો આ હાલી, આજે ચોકલેટ ડે છે, માં તો થાઉં છે તૈયાર. આ ડોહીને હું ચાય બનાવી દી તોય તને મારશે, ની બનાવી દઉં ને તોય તને મારશે. એને કદર છે જ નહીં ને મારી ખડદંતારી. ગલગોટો મેં ઝુકીને લીધો, ધીન તક તા. આમાં તો હવે મારે ગલગોટો છે ઝુકીને લેવો, મારી હેર સ્ટાઈલ બગડી જાય. ઓ વાવ થેન્ક યુ. કેમ છો જલપાબેન? તો ખુહર પુહર તો કરે રે તો જાઉં, મારા ડ્રેસે બતાવી દઉં ને ઈ બને. એને તો પાછું સેલિબ્રેટ કર્યો છે. મારો ઘરવાળો કંજૂસ ચાય લઈને જાય નહીં, પછી મારે બોલવું પડે ખોટું. ઓ જલપાબેન હેપી ચોકલેટ ડે. આપો ચોકલેટ. હેપી ચોકલેટ ડે ભૂતળી બેન, તમે આપો ચોકલેટ. એ પણ જલપાબેન કંજૂસ મારવાડી, હું કહું એવું જ તમારે કહેવાનું. હાલો તે વરી ગઈ મારીને તમારી ચોકલેટ. ઓહો ભૂતળી બેન નો ડ્રેસ પહેર્યો લાગે. હા કેવી લાગુ છું ભૂતળી બેન? એકદમ મસ્તીના લાગો છો. ક્યાંક બારે જવાનું લાગે કાં ખાવા પીવા? હા જલપાબેન જાવું જ પડે ને ચોકલેટ ડે ના દીએ તો. ભેગી પછી ચોકલેટ હોય ચાલતા આવી એટલે થઈ જાય હેપી ચોકલેટ ડે. હા સાચી વાત હો, અમે તો કાલ રાતે જ જમી આયા. જલપાબેન કાલ રાતે તો મને જવાનું મન થયું, પણ પછી એમ થયું કે હંધાઈ કાલ રાતે જ જાય તો કેવી ગીચો ગીચ હોય. મેં કીધું કે હું આવતીકાલે જઈશ. હા ઈ તો જ્યારે જવું હોય ત્યારે જવાય ને. હે જલપાબેન તમારા ઘરવાળાએ તમને કેટલી ચોકલેટ આપી? ભૂતળી બેન મારા ઘરવાળાએ તો કેટલું આપ્યું. સેલિબ્રેશન, કિટકેટ, ડેરી મિલ્ક, 5 સ્ટાર. એક મારો ઘરવાળો કંજૂસ ચીકણો બટકિયો 1 રૂપિયા વાળી એ ચોકલેટ નથી આપી. બોલો ભૂતળી બેન તમને કઈ ચોકલેટ આપી તમારા ઘરવાળાએ? એ જલપાબેન હવે શું ગણાવું, મારો ઘરવાળો ચોકલેટોનો બોક્સ ને બોક્સ લઈ આવ્યો. બોલો હવે તો ખાઈ ખાઈને થાકી હું. ચોકલેટ ડે ના દિવસે તો ખાવી જ પડે ને કા. હે ભૂતળી બેન તમારા ઘરવાળાએ તમને ચોકલેટ આપી, પછી તમે ના આપી રિટર્ન? મારા ઘરવાળાને હું એ ચોકલેટ આપું, પણ મારો ઘરવાળો માવો ખાય છે મમ્મા. હેપી ચોકલેટ ડે. ઈ સાચી વાત હો તમારી ભૂતળી બેન. હે જલપાબેન જો ચોકલેટ ડે ના દી હંધા એકબીજાને ચોકલેટ આપતા હોય અને આપણો ઘરવાળો માવો ખાતો હોય તો આપણે એને માવો આપવાનો. માવો ડે આવે તીએ માવો અપાય, એમને એમ કેમ આપવો કયો?
તો જલપાબેન અમાર છે ને બારે જાવું છે તે ભલે હો માર મોડું થાય છે. ઓકે બાય બાય, હેપી ચોકલેટ ડે. હવે આ જલપાબેનને કોણ સમજાવે કે મારો ઘરવાળો એટલો ચીકણો છે, એટલો બટકીયો છે, એટલો કંજૂસિયો છે કે મને 1 રૂપિયા વાળી ચોકલેટે નથી આપી. આ તો શું સોસાયટીમાં હંધાય ખાવાન પીવાન ફરવાન જાય તે મારે ખાલી ફોર્માલિટી હાટુ નવા લુગડા તો પહેરવા પડે ને. હેપી ચોકલેટ ડે ને અહીંયા બેડ ચોકલેટ ડે છે. જલપાબેનના ઘરવાળા કેવા હારા છે જો તો, કેટલા સરપ્રાઈઝ આપે, ખાવા લઈ જાય, ચોકલેટો આપે ને મારો ઘરવાળો કંજૂસિયો બટકીયો કાંઈ ન લઈ આવે ને નચે લઈ જાય. તીએ તો જલપાબેન આટલી વડાઈ મારે છે જો તો. હવે જલપાબેનને કોણ સમજાવે કે મારે છે ને બારે જવા હાટુ મોડું નથી થાતું. હવે મારો ને મારા ઘરવાળાનો ઝઘડો થાશે ને એટલે મોડું થાય છે વઢવા હાટુ. ચાય લઈને જાય નહીં બોલો, પછી બાજવાનું જ થાય ને. અમારે તો આખો દી બાકા ઝીકી જ આલતી હોય. હાલો તમને બતાવું અમારી બાકા ઝીકી. હેપી ચોકલેટ ડે. હું કેવી લાગુ છું? જાણે કેમ કોઈનું માણું થઈ ગયું હોય. ભૂંડી અરખામણી ચુડેલ જેવી લાગે છે. મારા પાસે આવતી નહીં હો, મને બીક લાગે તારાથી. મૂંગાયોને હવે એક લાફો મારીને તે જડબો ફરી જશે. આ ચોકલેટ ડે છે, આપો ચોકલેટ. લગન પહેલા તો ચોકલેટ ડે ને રોઝ ડે ને પરપોઝ ડે ને અંધોય હાલતું તું. હવે કોણ જાણે કઈ છોકરીએ ભેગે ચોકલેટ ડે ને રોઝ ડે મનાવે છે. લગન થયા એમાં તો એકે વાર ચોકલેટ ડે નથી લઈ આયા ને રોઝ ડે નથી લઈને આયા. આ પાડોશી જલપાબેન રે ને એને ઘરવાળામાંથી કાંક શીખો. જલપાબેન હાટુ કેટલું લઈને આયા ખબર છે તમને? સેલિબ્રેશન, કિટકેટ, 5 સ્ટાર ને. તમે તો કેટલી હદે ચીકણા છો. 1 રૂપિયા વાળી ચોકલેટે નથી આપી હજી સુધી. ચોકલેટ ના ખવાય. ચોકલેટ ખાય ને તે આપડા દાંત હળી જાય ભૂતળી. હા લઈને આવું એટલે હવે બચારાને દાંત હળી જાય. કા લગન પહેલા મારા દાંત નતા હળી જતા? જીભડો ખોટો હાકાક કરો હો. ચોકલેટ દેવાનું સણ ન હોય ને તે ના પાડી દેવાનો. ખોટી હોશિયારી કરવાની ની. હા ચુડેલ એક ચોકલેટ હાટો થઈને મારો જીવ લઈ લેશે. હું કીધું જરા કામ પાસે થોબડું કરીને બોલો એટલે મને સમજાય. હું તો એમ કહું છું કે આજ તો બહુ મસ્તી ની લાગે. હામે ઊભી રહી જાય ફોટો પાડી દો લે આઈફોનમાં. હમણાં તો ચુડેલ ને ભૂંડી અરખામણી જેવી લાગતી હતી ને હવે મસ્તી ની લાગે. લગન પહેલા ચોકલેટ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે ને લગન પછી ચાય દે, પાણી દે, નાસ્તો દે. વરહમાં એક વાર આવે ચોકલેટ ડે ને એક ચોકલેટ દેવાની હોય. તમે તો એમાંય કંજૂસિયા, એક ચોકલેટ ન દ્યો. તમને તો પાપ લાગશે પાપ. થેન્ક યુ. હું તને છે ને કસમથી એક સાચી વાત કહું ને તો છે ને તું આ લુગડા પહેરીને બારે જાજે નહીં. જો પાડોશીનો છોકરો પિન્ટુ જોઈ ગયો ને તો એને જ બચારાને ઝાડ જ થઈ જશે. એવી ચુડેલ જેવી લાગે તું. એમાંય જટિયાએ ખુલા તારા જટ્ટા ધારી ચુડેલ લાગે. એ કાંક તો શરમ કરો. આવી અસલ 2 કલાક તૈયાર થઈને આવી ને તમને તો કાંઈ કદર જ નથી. ચુડેલ જેવી લાગે. તમે કેવા લાગો? રાક્ષસ જેવા, બ્રહ્મ રાક્ષસ. ઈ તો હારું કે હમે હું હતી. મારા જેમ બીજી છોકરી હતી ને તો અત્યારે ચૂપ ન રહી હોત. એક ઝાપટ દઈ દીધી એક ગટામાં, ગટો ફરી ગયો હોત. ખબર છે? મૂંગી હાલી જાને સાની માની. કઈ એની લોહી પીએ છે રી ચોકલેટ દેવા. ચોકલેટ આપો, ચોકલેટ આપો. તું આપને ડાકણ ખાવું જ છે. કોઈને કઈ દેવું તો છે નહીં, લેવું છે. ચોકલેટ તો હું તમને આપી દઉં પણ તમે માવો ઢીચવાથી ઊંચા આવો તીએ ને. આખો દી પોતે માવો ઢેચતા હોય પાછા કે તમે ચોકલેટ આપો. માવો ઢેચવાથી ઊંચા આવો તીએ ચોકલેટ આપીને તમને. લગન પહેલા ચોકલેટ દે આવે તીએ તો કેટલી ચોકલેટો દેશે. આપણે ના પાડીને તોય પરાણે લઈ દેશે ને લગન પછી તો કઈ કઈ થાકી તો રૂપિયાવાળી ચોકલેટ લઈ દે તો બચારાને બર પડે. કોણ જાણે હવે કોને ચોકલેટો બાટવા જાય છે. આ ઘરવાળીને કોઈ ન પૂંગે. મારો ઘરવાળો તો કેવો કંજૂસ, ચીકણો, બટકીયો. 20 વાળી ચોકલેટ ન દીધી તો કઈ નહીં પણ બટકિયા કેટલા લ્યો. 1 રૂપિયા વાળી એ ન દીધી. હે ભગવાન, ચોકલેટ ડે ના દિવસે જેનો ઘરવાળો એની ઘરવાળીને ચોકલેટ ના આપે ને એને નરકમાં જગ્યા આપજો. મોકલી દો તમારા ઘરવાળાને. હેપી ચોકલેટ ડે. ઓ મહારાણી, હેપી ચોકલેટ ડે. થેન્ક યુ. તમે તો બહુ મસ્તી ના છો. પાડોશી જલપાબેન ના ઘરવાળા થી હારો છો. થેન્ક યુ. આવડા મોટા ગિફ્ટ માં હંધી ચોકલેટો. તું જોઈ લે કેરવાની મહાભારત કરે છે રી. તીએ તમારે આટલી વાર ખોટું ન બોલાય ને. હા કેરની હું મહાભારત કરું સોરી કે એક ચોકલેટ લઈ આલો, એક ચોકલેટ લઈ આલો તે દેવાય ને. પણ જીભડારી તારો જીભડો એવડો લાંબો છે કે ચા મને તું બોલવા જ દે હે. તું થોડુંક બોલવાનું ઓછું કરે તો મારો વારો આવે ને બોલવાનો. થેન્ક યુ. આ ચોકલેટું તું એટલી ખાજે કે આવતા વરા સુધી નામ ના લેજે. ધરાઈને ખાઈ લેજા. તમારે એકે નથી ખાવી? ના બાપા તું ધરાઈ રે એટલે બસ.
થેન્ક યુ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને ઉએ જો ચેનલમાં નવા આયા હો તો સબસ્ક્રાઇબ કરો. સાચું કહું ને તો તમે માનશો નહીં, આ વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગી. હેપી ચોકલેટ ડે. હવે શું હેપી ચોકલેટ ડે? ચોકલેટ ડે ફોકલેટ ડે છોડો ને જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ.